દિશા. હેલો. તને ગુસ્સો કેમ આવે છે? મને ગુસ્સો એટલા માટે આવે છે કેમ કે મને કોઈ બહુ લડી દે અને કોઈ મને છે ને ચીડાવે એ છે. તો એ ગુસ્સાને આપણે કેવી રીતે રિમૂવ કરી શકીએ? હું તને કહું. હા કહો. કોઈ તને ચીડાવે તો તને ગુસ્સો આવે છે, પણ હું તને એમ પૂછું કે તને કોઈ કેમ ચીડાવે, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, જો મને છે ને મારા કોઈ ફ્રેન્ડ્સ ચીડાવે, મારા ફોઈ પણ મને બહુ ચીડાવે છે અને મને બહુ ગુસ્સો આવી જાય છે. ઓકે, તો ચીડાવે છે પણ શું બોલીને ચીડાવે છે? ફોર એક્ઝામ્પલ, મને એક્ઝામ્પલ આપ તો હું તને સમજાવું. મને એ રીતે ચીડાવે છે કે જો તારા પાસે કશું છે નહીં, મતલબ હું કશું સારું પહેરું તો મારી ફોઈની જે દીકરી છે એ કે મમ્મી મને પણ આવું લઈ આવ, તો એના માટે એ મારી ફોઈ મને ચીડાવે કે મને છે ને એની દીકરીને કે બહુ એના કરતાં સારું તો આપણે કપડાં લાવીશું. હવે એ તને ગુસ્સો આવે છે, કોઈ તને ચીડાવે તો એ ગુસ્સો તું મને આંખો બંધ કરીને આમ જો કે તને એ ગુસ્સો ક્યાં ફીલ થાય છે તારી બોડીમાં? મને અહીંયા ચેસ્ટ ઉપર અને બ્રેનમાં થાય છે. ચેસ્ટ ઉપર અને માથા ઉપર તને એ ગુસ્સો ફીલ થાય છે, રાઈટ? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું તને 2-3 ક્વેશ્ચન પૂછીશ. ઓકે, સપોઝ તને કોઈ પણ કહે છે કે તારા કરતાં મારી પાસે બહુ સારું છે, એનો મતલબ શું થયો ખબર છે? જે તારી પાસે છે ને તને એની વેલ્યુ નથી, તને એનો સંતોષ નથી, સેટિસ્ફેક્શન નથી, એટલા માટે તને એવું લાગે છે કે કોઈ મને ચીડવે છે. બટ આપણને ખબર હોય કે મારી પાસે જે છે એ સારું જ છે, મને તો આ ગમે જ છે. તમને ના ગમતું હોય કે તમારું વધારે સારું હોય તો કંઈ વાંધો નહીં, તો પછી મને ગુસ્સો નહીં આવે. બરાબર સમજણમાં આવે છે? ડન? ઓકે, તો હવે પ્રેક્ટિસ કરીશ. ના કરીશ. શું કહીશ કોઈ પણ જ્યારે તને કોઈ ચીડાવે તો? મારા જોડે મને આ ગમે છે, મારી પાસે જે છે એ સારું છે. હા.